હવે જોવાનું ઈ છે કે વધારે સારું ક્યાં પડે એમ. શહેરમાં દેહમાં જ સારું પડે ને. જો અહીંયા બાને હે ને આપણે ગામડામાં સારી રીતે આરામ દઈ શકીએ. ઓપરેશન તો ખાલી બાનું કલાકમાં પૂરું થઈ જાય, કલાક 1.5 કલાકમાં. પછી જે મેન જોવાનું છે એના આરામનું તો જોવાનું છે. હવે સિટીમાં એવો આરામ મળે જ તે ને. ન્યાય ને શું કામ હોય? આયા હોય તો ઉલટાના ઢોરને નીર નાખવા જાય ને વાડી આંટોમાં શેરીમાં ડોહ્યું પાસે અહીંયા આંટો મારવા જાય. ત્યાં તો કોઈ ઓળખતા જ ન હોય. એ પણ અહીંયા આપણે બબે હોવું હોય છે ને અહીંયા ખાવા પીવાનું તો સારું જડે. ત્યાં તો અમારે વેસાથી લઈને એને ખવડાવવું પડે. અહીંથી હંદુર મોકલી ડાયરું સોખા. પણ એવું કરવા કરતા હું એમ કહું છું કે બાને અહીંયા જ આપણે બે હોવું છે, અહીંયા જ આપણે જી કરવું હોય કરી. હું ત્યાં ભેગી આવતી રહું. હાલો શહેરમાં. સાંભળો બે જણ સાંભળો. તમે બે તમારી રીતે હાસી છો, પણ આપણું હાથ શું કામ છે કે કયો ડોક્ટર સારો છે ને શહેરમાં અંધા ડોક્ટર ડિગ્રી વાળા હોય. ગામડા તમે બંધ થાવ ને. ગામડા ડોક્ટર હોય ને ભણેલા ન હોય તો એમનો દવાખાના નાખી બેઠા. એ કાઈ નહીં. અહીંયા અમરેલીમાં છે ને ઓલી મોટું દવાખાનું નથી. હા તો બધાય સુરતના લગભગ ડોક્ટર ત્યાં આવતા હશે. તે અમરેલી શહેર કહેવાય બુદ્ધિ વગરની. હા તો પણ અમરેલીમાં જ કરવાનું કહું છું ને, સુરત કરવાનું શું જરૂર છે? બાજુમાં થાય ને આપણે. હા જુઓ બાપુજી, મારું કહેવાનું એમ થાય છે કે આ ત્યાં લઈ જવામાં મને વાંધો જરાય નથી, વાંધો કાંઈ નથી. પણ એમાં શું છે કે હું રહું છું આમ સિટીના ઓલા કાંઠે અને હોસ્પિટલ ઓલા કાંઠે. આવવા જવામાં ટિફિન બિફિન લેવું દેવું. તે અમારે અમરેલી કા ત્રીજી શહેર એમ નથી. અમારે અહીંથી ત્યાં ધક્કો ખાવો જ પડે. ત્યાં મુકાઈ જવાનું હોય ને. એ પણ અહીંયા એટલા જણા હોય, ત્યાં પછી અમારે બે માણસને જ બધું કરવું પડે. પણ હું કહું તો શું કે બા ને બાપુ ને હું ને આમ બધાય આવવી. તો અહીંયા કોણ કરશે? અહીંયા ઢોરનું ને બધું કોણ કરશે? બધાય ત્યાં વયા જવું. ભાઈ કાંઈ રહે બસ. પણ ઓપરેશન છે ને અહીંયા કરાવો ને તો વધારે અહીંયા આપણે સેવા કરીએ કે ત્યાં દાદરા સડવા બધુંય અટાણ લાગી તો નિકિતા વાવ કરતા હતા. તો નિકિતા વાવ બે દી હાંસવી ન કે તમને. તો હાચવાન ભાભી ના નથી પાડતી. હાચવા હોય ને એટલે જ હું અહીં સેવા કરવા આવી હું. નો કરવા હોય ને તો અહીં આવું જ નહીં. આ જુઓ, આ ગમે એવી માંદગી હોય તો મને એટલી ખબર પડે બાપુજી કે બધા એવું કે છે ને શહેરમાં ગમે આપણે કરાઈને આવીએ તો આવું ક્યાં પડે? છેલ્લે તો ગામડે જ આવવું પડે, કારણ કે અહીંયા ઘી ગોળ અને વાતાવરણ બધું શુદ્ધ હોય. એના કારણે અહીંયા જલ્દી રિકવરી આવે. કાને આ ઢેપા ખાવ છો? એ શહેરની દવા અને ગામડાની હવા. ગામડા જેવી મોજ નહીં. અતે કાંઈ વાંધો નહીં. તમે છે ને મહિના દિન રજા રાખી લ્યો ને બે માણા રોકાવ તમારે બધું તમે બે માણા કરજો. હું તો 2 દિવસમાં નીકળી જવાનું છું. જો લ્યો. એ પણ હું રોકાવાની છું ને. પણ તને કઈ કામ નથી આવડતું. મેં બાની સેવા કરતા મને નહીં આવડે. મને ઘરના કામમાં ખબર નથી પડતી, ખેતીના કામમાં ખબર નથી પડતી. હું બાની સેવા તો કરવાની કે ના હવે પાડું? ગોઠણ મવડી નાખો તો પાછું બીજું ઓપરેશન આવે. અરે પણ તું હું કામ આવું નથી ગાંડી નથી, એને બધી ભાન પડે છે. ભાઈ તો તમને લઈને જ જાતી. તું છે ને ખોટી સડામણી ન કર, બરાબર છે? મમ્મી પા તમને પાછો દુખાવો થાય. પાછું આ મેં જો નિકિતાએ શું કીધું, તમારી સેવા માટે થઈને અહીંયા રોકાશ. તો જો હવે આપણે એક વાત નક્કી કરીએ આપણે કે આપણે ઓપરેશન છે ને, જો બેટા સાંભળી લે, આપણે અહીં બાજુના ગામમાં અમરેલીમાં જ કરાવીએ ઓપરેશન. અને છે ને આમ જો આરામ કરવા આપણે સુરતમાં જાવું બસ. હા વાહ વાહ બાપુજી વાહ. અરે ના ના તમારે વાહ. ન્યા બાપુજી ઘરના એ પણ ભાભી સાંભળો. પણ બાપુજી હું ઈ જ કહું છું કે ન્યા એને હરખો આરામ ન થાય. પણ આ કઈ નથી, જેવું તેવું ઓપરેશન કરવાનું, પગનું કરવાનું છે. બાને ખાવા પીવાથી માંડીને બધી વસ્તુનું નાનું નાનું ધ્યાન એ રાખવું પડશે. બાપુજી તમે ઘરના વડીલ તમારી વાત નથી માનતી બોલો. અરે જુઓ, ઓપરેશન કર્યા પછી આ પગના ઓપરેશનમાં ડોક્ટર એવું કહેતા હોય છે કે એક જગ્યાએ તમે એમને સુડાઈ રાખો ને તો સારું રહે. પછી તમે આ મોટી ટ્રાવેલિંગ કે મુસાફરી કરાવો એ સારી વાત નથી. ઓપરેશન અહીંયા કરાવીને પછી ત્યાં શહેરમાં લઈ જઈએ તો ટાંટિયો આમનામ ભાંગી જાય. સાચી વાત છે કહું છું કે સુરત લઈ જાવ ને પછી ઓપરેશન કરાવજો. એ મૂળ ભાભીને બીજો કાંઈ વાંધો નથી. એને અહીંયા કરવું પડે ને એમાં એને હાલ આવે એટલે તમે શહેરમાં મોકલવાની વાત કરો. અને તને ન્યા કરતા હાલ આવે એટલે તું આ રાખસ. મને કરતા હાલ આવતો હોત ને તો હું અહીંયા આવી જ ન હોત. એ હો વાતની એક વાત છે, મારથી થાહે ને એટલું કરી નકર તમે બધા જોઈ લેજો. નેત્રાઈ તમે કેદી કર્યું હોય? જીભડી ચાલે તમારી ના તો. તું આયા કરવા આવશો બધું. લ્યો લ્યો હાંભળો હાંભળો. પણ આપણે હવે બધું બોલ 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 કરવું. આપણે દીકરા છે આપણે. ઝીણકી છે માર કરતા. અરે પણ અહીંયા આપણે એમના પગની દુખાવાની વાત મારી કોઈ નથી પડી. હવને પડી છે. બા મને પડી છે. હું કોઈ દી કઈ બોલ્યો નહીં બેટા, તું તો મારે એકનો એક કરું. હવે છે ને આંબરી લ્યો, અશોક આપણો મોટો દીકરો છે બરાબર, ઈ કહે ને એમ કરું. બોલ દીકરા, તારે તો શું કહેશ? હું તો એમ જ કહું, જો અહીંયા ઓપરેશન કરાવવું છે એટલે આરામ અહીંયા સારો થઈ જાય બસ. બસ હાલો. હવે આ નિકિતાએ રોકાવાની જ છે. એટલે તમારે ઈ ઉપાધિ નથી તમે ભાભી. રોકાજો. કામકાજની ઉપાધિ તો ત્યાં કામ તમારે કોણ કરશે? કોઈ નથી કરું કામ. તમે રોકા આમ ત્યાં. જો બેટા એને નોકરી હોય ને એમાં રજાના બહુ માથાકૂટ થતી હોય. નોકરીમાંથી રજા આપી દે, મારો દીકરો નવરો એટલે થઈ પછી એનું શું જાય. કામ છે અહીંયા અમે? લે કેતા ભૂલી ગઈ. મારા બાબુજીને ફોન આવ્યો તો કાંઈ. હું કાંઈ નહીં, બાની ખબર પૂછવા ફોન આવ્યો તો ને એમ કહેતા હતા કે મારા ભાઈને હમણાં મજા નથી વિશાળાને.
તે મહિનો સુધી માને જાવું પડે એમ છે તો હું ન્યા વઈ જાઉં હા, તે- નિકિતા હાંસકી આમ લે જો આમાં વિડીયો કોલ કરી લેજે એમ કઈ રોન કઈ કાઢી વાંધો નહીં રોન કાઢી ખાલી બસ કે હવે, છે ખાલી અત્યારે વાત ક્યાં જાવું કરે છે? છે. વાત નહીં રોન કાઢી આપણે ક્યાં મોકલવી છે હજી હવે બાપનું ઘર હાંભળ્યું અત્યાર સુધી ક્યાં ગઈ હતી માર તો જાવું જ તું પણ તમે જાવા નતા દેતા આ તમાર લાઈક કી વહુ આવી છે ને તો લ્યો હવે હવે પાકું થઈ ગયું છે હવે કોઈ વાત લાંબી કરવાની થતી પાકું થઈ નથી. ગયું છે બા શહેરમાં જાશે જાશે નહીં તમારું થાય. બાનું ઓપરેશન અહીંયા જ થશે અને બા આરામે અહીંયા જ કરશે સેવા કરવા વાળા અહીંયા આપણે 4 જણા છીએ હા તો કરજો સેવા હવે આ તો કરશી જ ને સેવા કરવા તો આવ્યા હે બાધું હોત તો અહીંયા આવ્યા ન હોત દીકરા હવે જો આપણે નક્કી કરીએ બરોબર કે અમરેલીમાં ઓપરેશન કરીએ પણ કેટલી વાર કહેવો હવે ફોફેર તો કીધું આયા અમરેલી 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 પણ અમરેલી તમે બહુ રાયડું નાખો માને પછી દુખાવો વધશે કયું હરીફરી બસ અમરેલી એકવાર તો કીધું નિકિતા વવેલા બધાએ કે આયા ઓપરેશન કરાવવાનું વાર્તા પૂરી થઈ ગઈ ખાવો ગોઠણમાં છે કઈ મોટા માણસ અને ડોક્ટર સામે ગમે એના ઓપરેશન કરાવી ડોક્ટર સામે કાંઈ નહીં બોલતા હો ત્યાં રાયડું નહીં નાખતા તારી બાયડીને ક્યાં જીભડો સીવી લે એટલે બસ તું કઈ બોલતી નહીં હો મારે બાપા ક્યાં કાંઈ બોલવું છે આ તો કહું યાર બેહાડેથી બોલવું પડે જાઉં છું રાંધવા હા વર્તન તો એવી રીત કરે છે જાણે આખું ઘર ઈ હલાવતા હોય કંટાળી કીશું કંટાળી મારું મન જાણે હું આને કેમ પારવું મારું મન જાણે આ તો હારું જો તું આવી બટા બસ હવે તું બહુ બોલમાં બસ હવે હા. હવે જાઓ છો વાત વધી ગઈ આમાં. હા રાજ્યના બોલ તો ગુજરાત રાજસ્થાન પંજાબ કેરળ જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ જો અમરેલી પછી લાઠી અમદાવાદ પછી અકાળા દડવા જુનાગઢ રાજકોટ હોય કે ને કાંઈ ને મારા અને તું શું બેઠો બેઠો નો માર ખાસ દઈ દે બે થપ્પડ સામે અસલ એના માં જેવી જ છે માની જીભ હાલે ને દીકરીના હાથ હાલે હે ખબર નથી પડતી કેવી રીતે નો મારવાનું હોય એમ આવ તો નીચે ઉતરી જા શું થયું પૂછો એને અસલ તમારા જેવી હે અસલ તમારી જીભ હાલે ને એના હાથ હાલે હે આના બિચારાના વાળ પકડીને વાહમાં ધબતી હતી તારા છોકરો કઈ ઓછો નથી અને મારા જેવી છે એટલે છોકરા છે ને માવતર જેવા થાય કે પાડોશી જેવા ન થાય હું થયું બધા ઉભી થા મારું છે મારી દીકરીને બિસ્તાડીને મારું પડે તને કાંઈ નથી માર્યું આ બિચારો આમ અરે બિચારાના વાળ પકડીને વાહમાં ધબા મારતી હતી તે છોકરા નો બાંધે તો કોણ બાંધે કે આપણે બાંધવી જાવ તમે રમો જાવ છોકરા તો બાંધતા હોય એવું તો હાઈલા કરે હા આપણે બાધી તમે કે બાકી રાખી દ્યો અસલ એટલે અસલ તમારા જેવા જ તમે એને સંસ્કાર દીધા તે કેના જેવા સંસ્કાર આપ્યા છે? તાર છોકરો કઈ ઓછો નથી આ તો બિસાડું પહોળું છે એટલે હું કાંઈ બોલતી નથી ને કે તાર જેવો જ છે ઈ. મારા જેવો મારો છોકરો કોઈ દી કઈ બોલે એમય નથી બિચારો એમને માર ખાતો તો બાકી મારા જેવો હોય ને તો અત્યાર સુધીમાં જવાબ દઈ દીધો હોય મીંઢો છે મીંઢો તારા જેવો બધું જોયા કરે પણ બોલે નહીં કઈ અને મીંઢી કોને કયો છો મીંઢા વેળા તમે કરો હું નહીં એટલે તો જો ને કાલ ઉપાડો લીધો તો સિટીમાં કરાવું હે સિટીમાં ઓપરેશન કરાવું કેમ અહીંયા કામ કરવું પડે એટલે હાલ આવતો તો તો તને હાલ ન આવતો હોય તો તારે બાને લઈ જવા જોવે ને હાલ તો તને માર કરતા ડબલ આવે છે મારે કામ ન કરવું હોત ને તો હું અહીંયા આવત જ નહીં આ તો સેવા કરવા આવી હું બાકી તમારી યારે માથાકૂટ કરવા તો હું કોઈ દી ન આવું તે મને નથી ગમતું તું માથાકૂટ કરી એટલે હું તને તેડાવતી નથી બાપા અત્યારે આવે કોણ આવા મોઢા રાખો ને તો કોઈ ઘરના ઉમરે ન આવે તમાર ઉમરે કોણ આવીને તૂટી પડ્યું અહીંયા આખું ગામ અમારા ઘરે રોજ એક આંટો મારવા આવે તમારા શહેરમાં કોણ આવે ગામના આવે ને હગાવાલા કોઈ આવે ગામના બિચારા ક્યાં જાય મોસર મેં આવવું પડે બા બાપુજીનું કઈક કામ હોય મોટા ભાઈનું કામ હોય તો એને આવવું પડે ઘરનો ઉમરો ચરવો પડે બાકી હગાવાલા કોઈ આવે એ ભલે બધાય કંટાળ્યા હે બધાય જીભડો એવો હે ને કે કોઈ હગાવાલા આવતા નથી એ ભલે એનું આવે તું લઈ જાજે બધાયને આવે જ છે મારી ન્યા છે ને હું જ હાચવું હું દેખાય છે તો મને કેવા હાચવસ નહીં બધાને જો મારે લપ કરીમાં તાર કામ હોય તો કર નકર જાય મને બેવા દે હું લપ નહોતી કરતી હું તો મારા છોકરાને બિચારાને બચાવવા આવી હતી લપ કરવા તો તમે ઉભા રહ્યા મને એવો કઈ શોખ નથી થતો કે તમારા મોઢે લાગે છોકરાઓને તારા મારા નો કરાય આપડા કહેવાય ભાઈ કુટુંબના છોકરા હોય ને બધા આપડા જ કહેવાય ઓય છોકરાને તારા મારા ન કરે પણ હાહુન સેવા કરવી પડે તો તારું મારું આવી જાય તો તમે સિટીમાં લઈ જાવ આ ગામડે આમ ગામડે તેમ ગામડે ફલાણું તો તય કા તારું મારું કરસ ઈ તો તને ખબર પડશે રોકા થોડાક દી ધીમી ખામ હા હુંનો ઝીબડો આવડો છે આખા ગામને આટો મારીને આવે ને તોય વેતક વધે હા તો તમારો ક્યાં ઓછો છે તમારો દેખાય આવે મારા ઘરમાં કોઈક મહેમાન આવે ને તો મોઢું હરખું રાખે કાલે જોઈ લીધું હજી તો દેર ને દેરાણી આવ્યા નહોતા ત્યાં તો મૈંડાતા ઉમકા ને સુમકા બોલવા લ્યો દેર ને દેરાણીને વહમું લાગતું હોય ને એ તો સાંભળવા જેવા કામ જ ન કરે તમે કાંઈક એવું કર્યું હશે તો હું સંભળાવતી હશ ને
અમે કાંઈ એવા કામ નથી કર્યા, અમે ત્યાં સેવા કરવા આવી હતા. અમને નહોતી ખબર કે અહીંયા આવ્યા પછી આવું થાય. સેવા કરવા આવી છો ને તો જા બા હવારના નાયા ધોયા વગરના બેઠા છે તો કાંઈ એને નવરાવા ન જાઉં. હું એની સેવા કરવા આવી ને પગ દુખે એની, એને નવરાવા ધોરાનું કામ મારા ન હોય. પાણી તો ગરમ મૂક દે ને પેલા પૂરી વાત તો સાંભળ કોકની લવારો બસ ચાલુ કરી દેવો જો દવા પીવડાવી દે ખવડાવી દે નાવાનું પાણી ગરમ કરી દે સેવા કરવા છો સેવા તો કર કરીશું, તમને કહીશ નહીં. તમારે જેમ જીભડી ન થાકતી. આટલું બોલે તોય પાછી કઈક જીબડી ન થાકતી બોલો લ્યો વાહ સોડી વિસાડી બટા એ બધું એમ ન લેવાય, મૂકી દે ઉપર. જોજે દાદીને લાગી ના જાય દીકરા, એને પગનું ઓપરેશન કરવાનું છે. અને શું આવી દૃષ્ટિ તને કામ કર્યા વગર હાલતું નથી? તો આ થાય એટલું તો કરું, નકા તમારી બે વહુ છે ને એ જ કૂતરાને જેમ ભોં ભોં કરશે આગળ કે બેઠા બેઠા થાય એટલું તો કરો. આમ જો અટાણે તું કામ કર કે ન કર કાંઈ ફેર પડતો ન કર ને તો તને કોઈ કહે નહીં. તો વારે વારે તો સંભળાવે છે, મોઢું નથી દુખતું, હાથ નથી દુખતા, પગ દુખે છે, હાથથી જ્યાં કામ થાય એ કરો એમ કે. તો જીભનું ઓપરેશન કરવાનું નથી તો જીભને જરા કામ કાબુમાં રાખજે. બહુ લબ 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 થાય છે ને એના હિસાબે જ માથાકૂટ થાય બધી. હું આમ ડોળા કાઢી મારી આમ તમે વાડી ભેગા થાવ ને. હું તો વાળી ભેગો થાવ છું, તો તું પાછળથી છે ને તારું મોઢું ન હલાવતી, નકર બે વહુ છે ને એને માવતર ભેગી થઈ જાય. સમજી? હા, આમ માંદી પડી ને તો સુધરતી નથી. તમે સુધરો ને તો બસ છે, આખું ઘર સુધરેલું જ છે. ગાંડો ડાયને હિખામણ દેવા. ટિકિટ બુક કરાવતા હતા? ફોન કરતો તો હજી તો મતલબમાં મમ્મીનું ઓપરેશન થઈ જાય પછી. તો બુક કરાવો ને તો મારી એ ભેગી કરાવી નાખજો. કેમ? તારે તો રોકાવું પડશે ને સેવા કરવા માટે. કેમ? હું અહીંયા આવી અને 2 દિવસ થયા છે. 2 દિવસમાં તો મારી અંદર છે ને કંઈક વિચિત્ર પ્રકારનો રાક્ષસ આવી ગયો છે. રાક્ષસ? તને કઈ વળગ્યું છે? મને નથી વળગું તમારા ભાભીને છે. અત્યારે 2 છોકરા રમતા હતા, એની છોકરી રમતા રમતા આપણા પર્વને મારવા માંડી, તો હું એને ખીજાણી, એમાં તો મારી હારે બાંધવા માંડ્યા. અરે એની આપણી એવું કાંઈ ન હોય, બધા આપણા જ છે, બાળકો છે અને રમે તો એ તો ઝઘડા કર્યા કરે એમાં. એટલે મારો છોકરો કઈ બિચારો માર ખાવા માટે થોડો આવ્યો છે અહીંયા? આપણો ભોળો પડે. હા તો ભોળો પડે છે તો હું એ જ કહું છું ને કે એની ભોળપણનો કઈ ફાયદો ન ઉપાડવાનો હોય. અહીંયા સ્ટ્રોંગ થઈ જશે. આ શું હોય શરૂઆતમાં શું તમારા ભાઈની છોકરીનો માર ખાઈ ખાઈને સ્ટ્રોંગ થાય એમ? હા એવું જ હોય. હા જે છે ને એકદમ ફટ્ટુ હોય, જેને જીગર ન થતી હોય, એ છોકરાઓ ગામડામાં જાય ને તો એને બધા હેરાન કરે, જરાક આમ દબદબાવી નાખે ને. બાપ છો કે દુશ્મન છો? અરે આપણા છોકરાને કોક મારે ને તો આપણું કલેજું કપાઈ જાય અને તમે એમ કહો છો કે સ્ટ્રોંગ થાય. એવો સ્ટ્રોંગ મારે નથી કરવો. અરે મમ્મી બચાવવા જાય, પપ્પા બચાવવા જાય, એ આખી જિંદગી મોટો થાય ત્યાં સુધી મમ્મી પપ્પા થોડા આડા આવવાના છે. કાલ સવારે એને જ તે કંઈક કરવું પડશે અને અત્યારથી છે ને આ રીતના શીખે ને તો આગળ ભવિષ્યમાં કંઈક કરી શકે. બરાબર છે. આ બધું છે ને અહીંયા આવ્યા પછી બદલાવ આવ્યા છે. અહીંનું વાતાવરણ જ એવું છે નહીં? હવે તમને તમારી બાયડીની નથી પડી, નથી છોકરાની પડી. બાયડી યારે ગમે એવું વર્તન કરીને વયા જાય તો કાંઈ ફેર નથી પડતો, છોકરાને મારી જ વયા જાય તો કાંઈ ફેર નથી પડતો. નહીં પડે છે? પડે છે. ધીમે બોલ ને. કેમ ધીમે બોલું? મને તો અહીંયા ગમે ત્યારે ગમે એમ કહીને વયું જાય છે, તો ત્યાં તો કોઈ નથી કહેતા કે મારી ઘરવાળી સામે ધીમે બોલો. ત્યાં તો ચૂપચાપ સાંભળો છો. સાંભળું જ છું, બધાનું સાંભળું છું, તારું સાંભળું છું, પપ્પાનું સાંભળું છું, મમ્મીનું સાંભળું છું, મોટા ભાઈનું સાંભળું, ભાભીનું સાંભળું, હવે કોનું સાંભળું? બસ સાંભળજો જ, પણ મારા પક્ષમાં 2 શબ્દ ન બોલતા. બોલું તો છું. મારે લાંબી માથાકૂટ નથી કરવી. ટિકિટ કરાવો ને તો મારીને પરવાની કરાવી લેજો, અમારે અહીં નથી રહેવું. એને ઓપરેશન કરવું હોય તો એ કરે, જ્યાં કરવું હોય ત્યાં કરે. એને આપણે સુરત લઈ જવાના નથી થતા, હું અહીંયા રોકાવાની નથી. તું તો ફરી ગઈ. ફરી તો તમે ગયા છો. તમે તો જેવો ડેલીની અંદર પગ મૂક્યો ને એ જ સમયે તમે તો ફરી ગયા હતા. તરત તમને તમારા મમ્મી પપ્પા ભાઈ ભાભી બધા દેખાવા માંડ્યા હતા. બાયડી છોકરો તો ક્યાંક ઉલટતા હતા. આપણે વાત થઈ હતી ને કે પહેલા તું રોકાઈશ ને પછી પ્લાન બનાવીને આપણે અહીંયાથી રોકાય. માણસ જ્યાં ઘર જેવું હોય ને ત્યાં રોકાય. અહીંયા તો રોજ રોજ મારા આના કંકાસ જ સાંભળવાના. વાતમાં બસ આમ કહીએ ને કે ઓલા આખલો કેમ મારવા આવતો એની જેમ ભાભી તો મારી યાર બાંધવા જ આવતો. મારે તો કંઈ બોલાતું નથી ઘરમાં. પણ આવી સાડી નહીં પહેરવાની એટલે મારવા ન આવે. એટલે કલર બદલી નાખ, લાલ ટમેટા જેવી ફરે તો કોઈ મારે ને. આપણે જો જતું કરતા શીખ. તું સામે બોલે તો વાત વધે ને. બોલવાનું જ નહીં, બોલવા દેવાનું. કેટલુંક બોલશે. શું કરું? સામે નો બોલું તો શું કરું? તું એવું કરી શકે કે ભાભી આ છોકરાઓ કેમ ઝઘડે છે, એમને સમજાવો ને. મારું તો વાત જ નથી માનતા. તમને લાગે તમારી ભાભી આવું કઈ માનશે?
એનામાં મગજ છે? એનામાં મગજ નથી ને જીભ કાબુમાં નથી રહેતી. હું સમજી શકું છું મોટા ભાઈ પણ પહેલાં આવા નહોતા. એમની માનસિક હાલત જોતાં મને એવું લાગી રહ્યું છે કે આ ભાભીનો સારો એવો પ્રભાવ પડ્યો છે એમના પર. કંઈ વાંધો નહીં. આ જે કાંઈ પણ તમે વર્તન કરો છો ને વર્તન કરતાં પહેલાં એટલું યાદ રાખજો કે અહીંયા કદાચ મારે વધીને 8 દિવસ કે 10 દિવસ જ રહેવાનું છે. સુરત મારા ભેગી આખી જિંદગી કાઢવાની છો. ધમકી શું કામ આપે? તો ધમકી આપું જ ને. બધી વસ્તુની કંઈક હદ આવતી હોય. તમે તો હરેક હદ વટાવી દો છો. હું જ્યારે હોય ત્યારે મને ખખડાવો છો. ઓલા મંદિરમાં કેમ બધા ઘંટ વગાડીને જાય એમ ઘરમાં ગમે એ હોય મને સંભળાવીને જતું રહે ને મારે ઊભું ઊભું સાંભળવાનું. ટંકોરી શું કામ બને છે? તો શાંત થા, કામ કર, તને કોઈ કાંઈ નહીં કે, જવાબદારી મારી. અને સામે કરીને કોક છેડવા આવે તો હું શું કરું? હું જવાબ આપીશ. તારે ખાલી મને બૂમ પાડવાની, હું બધું ઓકે, સંભાળી લઈશ. આપો તમારી ભાભીને જવાબ. હાલો હમણાં જ આપી દઉં. હાલો હાલ ભાભી. ભાભીની સામે તો મોઢું નથી ખુલતું, ઘરમાં કોઈની સામે તો બોલાતું નથી અને હું જવાબ આપું. 2 દિવસમાં હું કંટાળી ગઈ છું. 8 દિવસ તો હું અહીંયા કાઢીશ જ નહીં. નિકિતા, હું કરશો તું? કઈ નહીં, રીલ્સ જોઉં છું. તાર રીલ્સ જોવાનું ટાણું છે, આ લુગડા નથી હંકેલો? તો એ તો સંકેલી નાખીશ ને, મેં ક્યાં ના પાડી? તે પણ કઈ તને હવારનું તો ચીંધું છે મેં. એટલે તમે કયો એ બધું મારે કરવાનું છે? તે તું હવે કેમ કરવાનું મારે? તો અહીંયા બાની સેવા કરવા આવી છું. તમારી નોકરાણી બની નથી કે તમે કયો ને હું કર્યા રાખું. સેવા કરાય તો તે સેવા કરી હું બાની. આ તો બાનું ઓપરેશન તો થવા દ્યો. ઓપરેશન થાય પછી સેવા કરું ને, કે અત્યારે તો બાને તેડી તેડીને ન ફરું. હા તો તેડી તેડીને ફરવાય પડે. ઈ તો આ લુગડા હંકેલા હંકેલ નાખીશ, બરાબર છે? નાની સો મારા કરતા જરાક બોલવાનું ધ્યાન રાખ. આ તો મોટા થઈને તમે કોણ મર્યાદા રાખી લીધી છે? મર્યાદાને તમારે તો કઈ રાખતું વળગતું નથી. બાપુજી હોય તો ભલે ને મોટા ભાઈ હોય તો ભલે ને સાસુમાં હોય તો ભલે, જીભડો તો આવડો હાલે જ તમારો. તે તું ક્યાં વાળા ત્યાં મૂકી થોડી દેસ? મર્યાદા રાખી લેતા હોય તો બોલાય બાને. હું શું કામ બોલાવું? તમને તકલીફ, તમે બોલાવો. તે હું તો બોલાવીશ. બા બા બાઈ ક્યાં ગુડાણા હશે? તાણે કોઈ દી આવે નહીં એકઈ. આ તો પગ દુખે, આવતા વાર લાગે. બધાય તમારી જેમ ઘોડાની જેમ ન હોય. હું છે હું લબડે ક્યું કરો છો? લે 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 તમારે તો ગોઠણ દુખતા હતા ને? બા તમે રાહત છે બેટા થોડી. કાલ તે દીધી ને બધી દવા મેં પી લીધી. હા જો લે, બહુ કહેતા હતા ને સેવા કર સેવા કર. આ 2 દિવસે હું દવા પાઉં આ ફેર દેખાણું. તમારે છે ને ઢાકણા જ કઢાવી નાખો ગોઠણના. કાંઈક તો શરમ રાખો બોલવામાં. હા છે ને આ આવીને જદુની મારી હું મારે બોલું એની માને કેવું કે મારી માને કેવું નથી સમજાતું. મારી માને હું છે મારા ક્યાં ગોઠણ દુખે છે? હા તો ગોઠણ નો દુખતા હોય ને તો થોડુંક ધ્યાન રખાય. સાસુની આમે કેમ બોલવું નહીં. બા તમારી એક હારે નહીં, 2 દિવસે હું આવી તો મારી હારે કઈ બાકી નથી રાખ્યું. હા હા બધું ચાપલાગીરી કર દે કર દે. એને કઈ ધંધો તક બીજો બાંધવા સિવાય ઈ શીખવાડ્યું છે ની માએ. તો જાઓ બે સુરત વહી જાઓ, ન્યા પછી જે કરવું હોય એ કરજો, ન્યા કોઈ બાત છે નહીં. બસ તમે તો ઈચ્છો છો જા કે બા ગમે એમ કરીને સુરત આવતા રહીએ. તમારે તો ટાઢા પાણીએ ખોહ કાઢવાની વાત અને છે. તારે લઈને જ જવા એટલે તું આમ કરશો. મારે ના હોય એવું નથી. એમાં નિકિતા હોય તો મને કહેતું નહીં કે બા હાલો સુરત. તો એકવાર એને કયો કે મારે સુરત આવવું છે માલો. પણ અહીંયા બા હાટું જે હારું હોય ઈ તો અમે કરવા અહીંયા આવ્યા છીએ. સાંભળી લીધું ને? બહુ રસ્તે તમને આ ક્યાંય લઈ જાય એમ નથી. રહેવા દ્યો રહેવા દ્યો. આ મોટી મોટી મેલો આવે. તું તારો જીભડો છે ને કાબુ મારે બટા. આપણે કાલની ટિકિટ લખાઈ નહીં, હાલતી ના થઈ જાવ સુરત. પણ બા આપણે અહીંયા ઓપરેશન કરાવવાનું છે. બેટા મારે નથી આનો જીભડો સહન થાતો હવે. બા તમે બા બા હું હવે બા નો માને. બા એટલે વટનો કટકો. બા એની વાતથી કોઈ દી ન ફરે. બોલો લ્યો. તું બોલમાં એમ કહું છું તને. બા તમે ઈ તમને ચાય કરીને ઉશ્કે રહે, તમે એની વાત ન સાંભળતા. આપણે અહીંયા જ તમારું ઓપરેશન આપણે દેખાડી દેવાનું છે બેટા. આપણે સુરતમાં મસ્ત દેખાડી દેવાનું છે. આપણે એને નથી દેખાડવું. આપણે અહીંયા જ ઓપરેશન નહીં નહીં મારે જોવું જ છે. તમે ભાભી ચૂપ રહ્યો. હું વાત કરું છું ને બારે. બા આપણે અહીંયા જ ઓપરેશન કરું છું. આપણે ન્યા કાંઈ નતું. ન્યા તમે હાલી ચાલી નહીં હગો. તમને ન્યા દાદરા ચડવા પડશે ને કેટલું કરવું પડશે. મારે ના મારે ને દેખાડી દેવું છે. મારી નાની વહુ મારી કેવી સેવા કરે. સાંભળી લીધું ને? બા દેખાડી જ દ્યો. હું તો કહું છું મારું પાણી ઉતારી જ નાખો તમે એકવાર. હા. ના બા ઈ ચાય કરીને તમને ઉશ્કે રહે. તમે ઉશ્કેરાવમાં તમારા દીકરાએ નક્કી કર્યું તું ને? 2 દીકરાએ તને તમારે નો ખબર પડે આ કઈ ઓછી નથી. હા પણ કાંઈ વાંધો નહીં. આપણે આયા મારી ઢાકણીઓ જીવતા છે ગોઠણમાંથી કાઢી નાખશા ઈ માયા છે. અને આને હામી કર દે. લઈ જ જા. આવે તો બા વટનો કટકો હોય ને તો વાતથી ફરતા નહીં હો. ઉભા રહે, હું બધાને બોલાવું પછી બધાને કહી દેજો.